નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આજે પીએમ કિસાન 19માં હપ્તા વિશે વાત કરીશું. તો મિત્રો વિડીયો પર બન્યા રહેજો છેલ્લે સુધી. તો મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણે તારીખ જોઈ રહ્યા છો 18 જાન્યુઆરી 2024ના રોજ પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આપણે પીએમ કિસાનનું પહેલાં પોર્ટલ ઓપન કરી લઈશું. ત્યાર પછી મિત્રો નીચે થોડા સ્ક્રોલ કરીશું એટલે આપણને મિત્રો અહીંયા તારીખ જોવા મળે છે. માનનીય વડાપ્રધાને 5 ઓક્ટોબર 2024ના રોજ પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો બહાર પાડ્યો હતો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કિસાનનો 18મો હપ્તો જ્યારે બહાર પાડ્યો ત્યારે અહીંયા મિત્રો તારીખ આપવામાં આવી હતી 5 ઓક્ટોબર 2024ના રોજ. મિત્રો અત્યારે જે તારીખ આપણે જોઈ રહ્યા છીએ પીએમ કિસાન 19મા હપ્તાની, તો મિત્રો જ્યારે પણ પીએમ કિસાનનો 19મો હપ્તો જાહેર કરવામાં આવે, જેમ આપણે અહીંયા 18મા હપ્તાની તારીખ જોઈ રહ્યા છીએ, એવી જ રીતે મિત્રો અહીંયા પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો જાહેર કરવામાં આવે ત્યારે મિત્રો પીએમ કિસાનના પોર્ટલમાં સૌપ્રથમ અહીંયા આપણને તારીખ જોવા મળે છે. તો મિત્રો અત્યારે અહીંયા કોઈ તારીખ જોવા મળતી નથી પીએમ કિસાન 19મા હપ્તાને લઈને. તો મિત્રો અહીંયા ઘણી બધી વેબસાઇટ ઉપર આપવામાં આવ્યું છે કે 19મો હપ્તો આપણને 18 જાન્યુઆરીના રોજ મળી શકે છે. તો મિત્રો અહીંયા પહેલાં આપણે એક વેબસાઇટ ઓપન કરી લઈએ. મિત્રો અહીંયા આપણે હિન્દુસ્તાન લાઈવની .comની જે વેબસાઇટ છે તેને અહીંયા ઓપન કરી. તો મિત્રો અહીંયા બતાવવામાં આવ્યું છે કે गोरखपुर मुख्य स्वामिदाता पीएम किसान सम्मान निधि 19वीं किस्त 18 जनवरी को प्रधानमंत्री नरेंद्र भाई मोदी जारी करेगा. पीएम सम्मान योजना अंतर्गत गोरक्ष नगरी के 5.27 लाख किसानों को 2,000 रुपये की किस्त 19वीं किस्त मिलेगी. योजना अंतर्गत किसान भाइयों को वित्त वर्ष में 6,000 रुपये की धनराशि मिलती है. कृषि निदेशक डॉक्टर जितेंद्र कुमार तोमर के निर्देश पर शनिवार और रविवार को भी उप निदेशक कार्यालय खुला रहेगा ताकि किसानों के खाते में धनराशि भेजे जाने संबंधित सभी औपचारिकता पूरी हो सके. અહીંયા મિત્રો બતાવવામાં આવ્યું છે જે કૃષિના નિદેશક ડૉક્ટર જીતેન્દ્ર કુમાર તોમર દ્વારા અહીંયા મિત્રો તારીખ આપવામાં આવી છે 18 જાન્યુઆરી 2025. તો મિત્રો આપણે આજે તારીખ થઈ 17 તારીખ, કાલે મિત્રો છે આપણે 18 તારીખ. તો શું મિત્રો તમને લાગે છે કે પીએમ કિસાનનો 19મો હપ્તો આપણે કાલના દિવસમાં આવી શકે, 18 તારીખના રોજ આવી શકે છે? તો મિત્રો આપ કમેન્ટ કરીને બતાવી શકો છો. તેના પછી મિત્રો અહીંયા આપણે જોઈ લઈએ પીએમ કિસાનના જે લાભાર્થીઓની યાદી છે. શું મિત્રો તેમાં તમારું નામ છે કે નહીં તમે જાણી શકો છો તમારા મોબાઈલથી. તો મિત્રો સૌપ્રથમ આપણે પીએમ કિસાનની અહીંયા વેબસાઇટ ઓપન કરવાની રહેશે. મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે પીએમ કિસાનની અહીંયા વેબસાઇટ છે તેને આપણે ઓપન કરી. મિત્રો વેબસાઇટ ઓપન કરશો એટલે તમને એક આવું પેજ જોવા મળશે. ત્યાર પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા આપણું બેનિફિશરી લિસ્ટ કરીને આપણે ઓપ્શન જોવા મળશે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો અહીંયા આપણું સ્ટેટ એટલે કે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ છે એટલે આપણો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. સબ ડિસ્ટ્રિક્ટમાં આપણો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. બ્લોકમાં આપણો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો વિલેજનું ઓપ્શન છે તેની અંદર આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો મિત્રો અહીંયા આપણે સિલેક્ટ કરી દઈએ. મિત્રો અહીંયા બધી ડિટેલ ભર્યા પછી આપણે ગેટ રિપોર્ટ ઉપર આપણે મિત્રો ક્લિક કરવાનું રહેશે. મિત્રો ક્લિક કરશો એટલે આપણને અહીંયા આપણે જે લિસ્ટ છે પીએમ કિસાનના લાભાર્થીઓનું તે આપણને અહીંયા ઓપન થઈ જશે. મિત્રો અહીંયાથી તમે જાણી શકો છો કે પીએમ કિસાનમાં લાભાર્થીમાં આપણું નામ છે કે નહીં. તો મિત્રો તમે તમારા મોબાઈલથી પણ જાણી શકો છો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો જ્યારે પણ પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવામાં આવશે તેની મિત્રો અહીંયા આપણને તારીખ જોવા મળશે. જ્યાં ઓપ્શન બતાવવામાં આવ્યું છે જ્યારે પીએમ કિસાનનો 18મો હપ્તો જ્યારે રિલીઝ કરવામાં આવ્યો હતો ત્યારે મિત્રો અહીંયા આપણને તારીખ આપવામાં આવી હતી 5 ઓક્ટોબર 2024ના રોજ. મિત્રો જ્યારે પણ પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવામાં આવશે તે પહેલાં મિત્રો અહીંયા આપણને તારીખ જોવા મળશે. ત્યાર પછી મિત્રો નીચે સાઈડમાં સ્ક્રોલ કરીશું એટલે મિત્રો અહીંયા 3 હપ્તા આપવામાં આવે છે વર્ષમાં.
તો અહીંયાથી જોઈ શકો છો મિત્રો ઓગસ્ટ ને નવેમ્બર આ તો આપણે ચોમાસા મહિનાનો સમયગાળો હતો 2024 ને 25 આપણે હવે શિયાળાનો સમયગાળો મિત્રો આપણે ચોમાસાના સમયગાળાની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ને નવેમ્બર મહિનો મિત્રો આ 4 મહિના જોવા મળે છે મિત્રો શિયાળાના મહિના છે ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ તો મિત્રો આપણે ડિસેમ્બર પતી ગયો પૂરો થઈ ગયો એના પછી મિત્રો જાન્યુઆરીની શરૂઆત થઈ તો મિત્રો જાન્યુઆરીના 17 દિવસ જતા રહ્યા છે મિત્રો તેના પછી આપણે આવે છે ફેબ્રુઆરી મહિનો તો મિત્રો આપણે પીએમ કિસાનની 19મો હપ્તો મળવાની સંભાવના છે ફેબ્રુઆરી મહિનામાં તો મિત્રો આપણે પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે આપણે ખેડૂત મિત્રોને આપણે શું કરવું જોઈએ તો મિત્રો આપણને જે 3 ઓપ્શન જોવા મળે છે તેને મિત્રો આપણે એક્ટિવેટ રાખવા પડે છે તો મિત્રો હું તમને આ વિડીયોની અંદર બતાવી દઉં મિત્રો જે ખેડૂત મિત્રોને આ 3 ઓપ્શન છે તે એક્ટિવેટ હશે તે મિત્રોને કશું જ કરવાની જરૂર નથી તેને ડાયરેક્ટલી આપણે ડીબીટીના માધ્યમથી પીએમ કિસાનનો 19મો હપ્તો મળી રહેશે જે મિત્રોને બાકી હોય તે લેન્ડ સીડિંગને યસ કરાવી શકે છે આધાર બેંક સીડિંગ છે તેને આપણે યસ કરાવવું જરૂરી છે ને આપણું ફરજિયાત છે કેવાયસી સ્ટેટસ આપણું ફરજિયાત છે હરેક ખેડૂત મિત્રને આપણું કેવાયસી કમ્પ્લીટ હશે તો જ મિત્રો પીએમ કિસાનનો 19મો હપ્તો મળવા પાત્ર છે તો મિત્રો આ હતી આજની ન્યૂઝ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો છે સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન છે આપણું સાઈડમાં આપેલું તેને આપણે ઓલ ઉપર સેટ નથી કરતા જેથી કરીને આપણા વિડીયો જોવા નથી મળતા તો મિત્રો તેને ઓલ ઉપર આપણે સેટ કરી દઈએ જેથી કરીને કોઈ પણ વિડીયો અપલોડ કરું સૌપ્રથમ મિત્રો તમને નોટિફિકેશન જોવા મળીશું મિત્રો આપણે ફરી એક નવા વિડીયોની સાથે તો મિત્રો આપણે પીએમ કિસાનની જે તારીખ આપવામાં આવી હતી 18 જાન્યુઆરી તો મિત્રો આપણે કાલે 18 જાન્યુઆરી છે કાલ તારીખ સુધી આપણે રાહ જોઈશું 19મા હપ્તા વિશે તો મિત્રો મળીશું આપણે નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત